પોલીસ મથક વિસ્તારમાં ઈદે મિલાદના જુલુસ દરમિયાન પોલીસની સર્વિસ પિસ્તોલની ચોરી કરનારને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે ગત સોમવારે એટલે કે 16મી સપ્ટેમ્બરના રોજ ઈદે મિલાદના જુલુસ દરમિયાન પોલીસની સર્વિસ પિસ્તોલની ચોરી કરનાર રીઢ આરોપી નસીમ અંસારીને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી પોલીસે ચોરાયેલી પિસ્તોલ તથા 10 જીવતા કાર્ટીજ કબજે કરી તેનો કબજો સલાબતપુરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી। ગઈ 16 તારીખે ઈદે મિલાદના બંદોબસ્તમાં સુરત પોલીસની અલગ અલગ ટીમો અલગ અલગ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગમાં રહેલી હતી અને ઈદે મિલાદનો બંદોબસ્તમાં લોકોની ખૂબ ભીડ એકઠી થયેલી હતી। એ દરમિયાનમાં ઈદે મિલાદના બંદોબસ્તમાં ભીડનો લાભ લઈ એક ઇસમે એક એસીપી સાહેબના ગનમેનની રિવોલ્વ પિસ્ટલ જે ગ્લોક પિસ્ટલ અને 10 રાઉન્ડની ચોરી થયેલી। આ તપાસ દરમિયાન એક જે બંદોબસ્તમાં લીંબા બાલેશ્વર પાસેના અંજણા ફાર્મ રેલવે ગરનાળાની બાજુમાંથી આ પિસ્તોલ ચોરી થયેલાનું જાણવા મળ્યું હતું। આવું ગંભીર પોલીસ એક કમાન્ડોની પિસ્તોલ ચોરી થતાં 10 રાઉન્ડ સાથેની અને ઈદે મિલાદના તહેવારના દિવસે એટલે સુરત પોલીસ દ્વારા ક્રાઇમ બ્રાન્ચ અને અલગ અલગ ટીમો કામે લાગેલી હતી અને ઘનિષ્ઠ તપાસ પછી જ માહિતી મળેલી કે લિંબાયતમાં મીઠી ખાડી પાસે રહેતો નસીમ સમીર અંસારી જે મૂળ રહેવાસી બનારસનો છે અને અહીંયા મીઠી ખાડી વિસ્તારમાં મસદા પાર્કમાં રહે છે, એની તપાસ દરમિયાન એ મળી આવેલો હતો અને એની પાસેથી પિસ્તોલ તથા 10 રાઉન્ડ એની પાસે એના ઘરેથી કબજે લેવામાં આવેલ છે। આ ઇસમનો ગુનાહિત ભૂતકાળ પણ છે, મોબાઈલ ચોરી અલગ અલગ ગુનાઓમાં પકડાયેલો પણ પહેલાં છે, પરંતુ પોલીસ અમલદારની રિવોલ્વર ચોરવા પાછળનો એનો આશય શું હતો? પ્રાથમિક દ્રષ્ટિએ એવું કહે છે કે ખૂબ દેવું થઈ ગયા હતા, કોઈ મોટો ગુનો યોજવા માટે એણે ભીડનો લાભ લઈ અને પિસ્તોલ ચોરી લીધેલી, પણ હજી તપાસ દરમિયાન એનો કોઈ મોટું ષડયંત્ર હતું કે કેમ એ બાબતની તપાસ ચાલી રહી છે।